લઈને પટના એરપોર્ટ પહોંચી છે મેઘાલય પોલીસ। ગાઝીપુરથી સોનમને ગુવાહાટી લઈ જવાઈ રહી છે। ગાઝીપુરથી સોનમને પટના લઈને પોલીસ પહોંચી હતી। પટનાથી કોલકાતા અને ત્યાંથી શિલોંગ લઈ જવામાં આવશે। પટનાથી ફ્લાઇટમાં સોનમને કોલકાતા લઈ જવાશે અને કોલકાતાથી ગુવાહાટી અને ત્યાંથી શિલોંગ લઈ જવામાં આવશે। સોનમે પોલીસ સાથે આખા રસ્તે કોઈ જ વાતચીત ન કરી અને માત્ર માથામાં દુખાવો થતો હોવાનું સોનમે રટણ કર્યું। સોનમ ન કંઈ વાત કરે છે ન ખાવાનું ખાય છે। હત્યાકાંડમાં સોનમની ભૂમિકા મહત્વની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સોનમે જ પ્રેમી સાથે મળીને પતિની હત્યાની યોજના બનાવી હતી। તો 4 કોન્ટ્રાક્ટ કિલર્સને શિલોંગ બોલાવાયા હતા અને પોલીસે ચારેયની ધરપકડ કરી લીધી છે। તો સોનમ રઘુવંશીને લઈને પટના લઈને પોલીસ અત્યારે પહોંચી ગઈ છે। ત્યાંથી ગુવાહાટી, કોલકાતા અને ત્યારબાદ ત્યારે શિલોંગ લઈ જવામાં આવશે। શરૂઆતમાં જ્યારે આખો આ ઘટનાક્રમ બન્યો તેમાં એ સામે આવ્યું હતું કે એક હનીમૂન પર ગયેલું જે દંપતી હતું તે શિલોંગના જંગલોમાં ક્યાંક ગુમ થઈ ગયું છે। એ બાદ રાજા રઘુવંશી એટલે કે પતિનો મૃતદેહ મળી આવ્યો હતો હત્યા કરાયેલી હાલતમાં। ત્યારબાદ આખરે પોલીસ પત્ની ક્યાં છે, સોનમ ક્યાં છે તે શોધ કરી રહી હતી અને ત્યાં સુધી એવી આશંકા ન હતી કે સોનમે જ પતિની હત્યા કરી હશે, પરંતુ સોનમ આખરે ગઈકાલે મળી આવી છે ગાઝીપુરમાંથી અને ત્યારબાદ પોલીસ અનુમાન લગાવી રહી છે કારણ કે તેના પ્રેમી જે રાજ છે તેના અને તેની વચ્ચેના મોબાઈલ ચેટના આધારે પોલીસે અનુમાન લગાવ્યું છે કે 4 કોન્ટ્રાક્ટ કિલર્સ સાથે મળીને અને આ સોનમે જ પતિની હત્યાની સોપારી આપી હતી અને તેને હનીમૂન લઈ ગઈ હતી અને પોતે ટિકિટ બુક કરાવી હતી કારણ કે પહેલાં જ્યારે રાજા રઘુવંશીએ પોતાના પરિવારમાં વાત કરી કે તે શિલોંગ જવા માંગે છે ત્યારે પરિવારે ઇનકાર કર્યો હતો। પછી પત્નીએ જ એટલે કે સોનમે ટિકિટ બુક કરાવી હતી પરંતુ રિટર્ન ટિકિટ બુક ન કરાવી હતી, જેના કારણે પોલીસની આશંકા વધુ ગહેરી બની છે।